મારા પુત્ર તું જે માંગશે હું તને આપીશ, મારે પુત્રી તું જે માંગશે હું તને આપીશ. યાબેસે જે માંગ્યું તે પ્રભુએ આપ્યું, અને તે જ પ્રભુ આજે તમને જોઈને કહી રહ્યા છે, તું જો મને જોઈને કશું માંગશે તો તું જે પણ માંગ્યું હશે તે હું તને આપીશ. આમ પ્રભુ વચન આપે છે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ આપણને એક નવા મહિનામાં પ્રવેશ કરાવીને લઈ આવ્યા છે. પાછલો મહિનો તેમનો હાથ આપણને થામીને સંભાળીને લઈ આવ્યા છે. આપણી માનતાઓની પરમેશ્વરે પૂર્તિ કરી પ્રભુની સ્તુતિ થાવ. આ મહિના માટે પ્રભુએ મારા માટે કઈ વાત મૂકી રાખી છે, તેમના પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ? આ પ્રકારના કેટલાક સવાલો તમારા મનમાં હશે. આ મહિના માટે મેં જે પરમેશ્વરને જોઈને પ્રાર્થના કરી, તો પ્રભુએ એક પ્રાર્થના દ્વારા તમારી સાથે વાત કરવાની સાથે સાથે જ્યારે તમે પણ તે પ્રાર્થના કરશો ત્યારે કાર્ય સફળ થશે એવી રીતે પ્રભુએ મને દર્શન આપીને કહ્યું છે. એટલા માટે તે વિષયમાં તમને બાઇબલના વચનો બોલીને હું તમારી સાથે મળીને પ્રાર્થના કરીશ. પહેલો કાળ વૃત્તાંત તેનો 4થો અધ્યાય અને 10મી કલમ. પહેલો કાળ વૃત્તાંત 4થો અધ્યાય તેની 10મી કલમ. યાબેસે ઇઝરાયેલના ઈશ્વરને વિનંતી કરી, જો તમે મને ખચિત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત. અને તેણે જે માંગ્યું તે ઈશ્વરે તેને આપ્યું. તેણે જે કશું પણ માંગ્યું તે પરમેશ્વરે તેને આપ્યું. યાબેસ નામનો એક માણસ તે પ્રભુને જોઈને એક વિશેષ કાર્ય માટે પ્રાર્થના કરે છે, અને તેણે જે કશું માંગ્યું યહોવાએ તેને આપ્યું. તો પ્રભુ આપણને શું કહેવા માંગે છે? મારા પુત્ર તું જે કશું માંગશે હું તને આપીશ, મારી પુત્રી જો તું માંગશે તે હું તને આપીશ. યાબેસે જે માંગ્યું તે પ્રભુએ તેને આપ્યું, અને તે જ પ્રભુ આજે તમને જોઈને કહી રહ્યા છે, તું યદિ જો મને જોઈને કશું માંગશે તો તું જે માંગ્યું હશે હું તે તને આપીશ. આમ પ્રભુ વચન આપે છે. આ કોણ છે? યાબેસ નામનો માણસ. આમાં જ્યારે આપણે 9મી કલમ વાંચીએ છીએ, યાબેસ પોતાના ભાઈઓ કરતા વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું. એટલે કે યાબેસ નામનો અર્થ છે દુઃખ ઉત્પન્ન કરવું. તેની માતાએ તેની પ્રસવના દરમિયાન ખૂબ જ દુઃખ ઉઠાવ્યું હતું. સમસ્યા શું હતી ખબર નહીં. અમારા ગામમાં લોકો કહે છે કે તારા ઉત્પન્ન થતાં જ તારા પિતાજી મરી ગયા. આ બાળકના જન્મ થતાં જ ગરીબી આવી ગઈ. આ બાળકના જન્મના સમયના કારણે આ સમસ્યા આવી. આ પ્રકારે કહીએ છીએ ને. આ બધા લોકોનો એક અંધવિશ્વાસ છે. પરંતુ જ્યારે આનો જન્મ થયો ત્યારે પ્રસવના દરમિયાન તે માતાને ખૂબ જ તકલીફ થઈ. હોઈ શકે છે પ્રસવમાં ખૂબ જ દુઃખ આવ્યું હશે. કદાચ તે સમયની પરિસ્થિતિ તેમને અનુસાર ન હશે. એક દુઃખ અને વેદનાઓ મેં ખૂબ જ તકલીફ ઉચકીને આને જન્મ આપી છે, એટલા માટે યાબેસ નામ રાખ્યું, એટલે કે દુઃખ ઉત્પન્ન કરવા વાળું. પરંતુ જ્યારે તેણે ખૂબ જ તકલીફ આપીને જન્મ લીધો ત્યારે બધાએ આવું જ કહ્યું હશે. તેની માતાએ પણ આમ જ કહ્યું હશે, આ શું સુખ આપશે? આનાથી પરિવારને દુઃખ જ મળશે. આ કોઈ કામનું નથી. લોકોએ આમ જ કહ્યું હશે. પરંતુ એક દિવસ તે પરમેશ્વરને જોઈને એક પ્રાર્થના કરે છે, માનતા માંગે છે. પ્રભુએ તેની માંગ સાંભળીને એક આશીર્વાદ આપીને તેના બધા ભાઈઓમાં તેને પ્રતિષ્ઠિત બનાવીને તેને આશીર્વાદ આપ્યો. જે લોકો તેના વિશે ભૂંડી વાતો કરતા હતા અને જેમણે પણ તેને તાના મારીને દુઃખ પહોંચાડીને આ કહ્યું હશે કે આ તો તકલીફ પહોંચાડવા વાળો છે, દુઃખને ઉત્પન્ન કરે છે, ખૂબ જ દુઃખ આપ્યું છે, તે લોકોની વચ્ચે તેમની સામે યહોવાએ તેમને પ્રતિષ્ઠિત બનાવીને બધા ભાઈઓમાં તેને સૌથી શ્રેષ્ઠ બનાવી નાખ્યો. આજે તમારા જીવનમાં પણ બધા આવું કહી શકે છે કે જ્યારથી તું ઉત્પન્ન થયો છે ત્યારથી આ પરિવારનો આનંદ જતો રહ્યો. તારો જન્મનો સમય સારો નથી. શું આવી રીતે બધા કહે છે? એટલે કે તારી રાશિ તે બરાબર નથી. શું આવી રીતે લોકો કહે છે? અથવા
તારા જ કારણે આ પરિવારમાં દુઃખ છે, પરેશાનીઓ છે. આવી રીતે તમારા વિશે ભૂંડી વાતો કરતા હોય છે, તમારા મનને ચૂટ પહોંચે એવી રીતે વાતો કહેતા હોય છે. શું આ વાતથી દુઃખી થાવ છો? શું પ્રભુએ મને તૂટેલા મન સાથે બધાને દુઃખ પહોંચાડવા માટે બનાવ્યો છે? બધા લોકો મારા ઉપર જ દોષ લગાવે છે, મને જ દુઃખ પહોંચાડે છે. કંઈ પણ થાય છે તો મને તેનું કારણ બતાવે છે. આવી રીતે માનીને નિરાશ બેઠા છો. તમારી પ્રાર્થના અને તમારી માનતા સાંભળવા માટે તે તૈયાર છે. તમે જે પણ પ્રાર્થના કરશો તેને પૂરું કરવા માટે પ્રભુ તૈયાર છે. અમારી સેવકાઈમાં અપ્પા દુરાઈ નામનો ભાઈ હતો ને, તે સેવકાઈમાં અમારા સહાયક હતા, અમારા ભાઈ હતા. પરમેશ્વર તેમને તેમના રાજ્યમાં લઈ ગયા છે. જ્યારે તે જીવિત હતા, પ્રભુએ તેમના માટે ઘણા ચમત્કારો કર્યા. એક સમયે એક માં તેમની જવાન દીકરીને સાથે લઈને તેમના ઘરે પ્રાર્થના કરાવવા માટે આવી અને જ્યારે તેની સાથે વાત કરી ત્યારે તે માતાએ કહી કે તે તેની દીકરીને લઈને ખૂબ જ ચિંતિત છે કે ભાઈ આની ઉંમર નીકળતી જઈ રહી છે. તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી છે અને હજુ આગળ અભ્યાસ કરવા માંગે છે. તેના માટે ઘણો પ્રયાસ કર્યો પરંતુ કશું પણ થઈ રહ્યું નથી. ઠીક છે, ક્યાંક કોઈ નોકરી મળી જાય એવી રીતે તેના માટે પણ પ્રયાસ કર્યો પરંતુ તે પણ થયું નહીં. ઠીક છે, લગ્ન કરાવી લઈએ તેના માટે પણ અમે પ્રયાસો કર્યા પરંતુ કશું ન થયું. એના જીવનમાં કોઈ પણ આશીર્વાદ નથી. આવી રીતે દુઃખી થઈને તેની માતાએ દીકરી માટે ચિંતા બતાવી અને જ્યારે તે આ બધું બોલી રહી હતી ત્યારે તેની દીકરી જોર જોરથી રડવા લાગી અને જ્યારે તે હિંચકી લઈને રડવા લાગી તો બ્રધરે પૂછ્યું, દીકરી કેમ રડો છો? આવી રીતે જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું કે બ્રધર, મારી માતા મને જોઈને કહે છે કે તું એક શ્રાપિત છે, તારી રાશિ બરાબર નથી, તારી સાથે આવું બધું એટલા માટે થાય છે કે તારામાં એક દોષ છે, તું જીવનમાં ક્યારે પણ સુખી રહેશે નહીં. ઓળખાણવાળા બધા સગા સંબંધીઓ બધું આવું જ કહે છે. આટલી ઉંમર થઈ ગઈ છે, આટલો અભ્યાસ કર્યો છે, ન તો કોઈ કામ મળ્યું, ન તો કોઈ આવક છે, અભ્યાસના હિસાબે ન તો કોઈ કામ મળ્યું અને ન તો તારું લગ્ન નક્કી થઈ રહ્યું છે. આવી રીતે બોલી બોલીને બધા મારી મસ્કરી કરે છે. જ્યારે મારી માતા જ મને આવી રીતે કહે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. આવી રીતે બોલીને રડવા લાગી. તો બ્રધરે કહ્યું કે દીકરી, સંસારના લોકો ભલે તને કશું પણ કહે કે તારા અંદર દોષ છે, તું એક શ્રાપિત છે, તું દુઃખને લઈને આવે છે, લોકો ભલે આવી રીતે કહેતા હોય પરંતુ તને આશીર્વાદ આપનાર એક પરમેશ્વર છે. તારા દુઃખોને, તારા વેદનાને દૂર કરનાર એક પરમેશ્વર છે. તે ઈસુના સમક્ષ આપણે પ્રાર્થના કરીશું. તું પણ તારા સંપૂર્ણ મનથી તેમની પાસે માંગજે, તે તારા માટે ચમત્કાર કરશે. બોલીને તે દીકરી માટે ભારી મનથી પ્રાર્થના કરીને અમે પ્રભુને પ્રાર્થના કરી છે, તે અવશ્ય તારા માટે ચમત્કાર કરશે. આવી રીતે સાંત્વના આપીને મોકલી દીધી. હજુ 2-3 મહિના જ વીત્યા હતા. તે માં દીકરી ફરીથી તેની પાસે આવ્યા. તેની માતાના મોં પર આનંદ છલકાઈ રહ્યો હતો અને આવીને કહ્યું કે ભાઈ, તમે તે દિવસે ઈસુને પ્રાર્થના કરીને અમને અહીંથી મોકલ્યું હતું. મેં પણ મારી દીકરી માટે તે દિવસે ઈસુ ખ્રિસ્ત પાસે એક માનતા માંગી હતી. પ્રભુએ અમારી માનતાની આવાજને સાંભળી લીધું. કેમ આવું શું થયું? કહ્યું, પહેલો ચમત્કાર, આના માટે એક સારી નોકરીનો માર્ગ ખુલી ગયો, એને કામ મળી ગયું, એ પણ ખૂબ જ સન્માન સાથે તે કામ પર જઈ રહી છે. આવી રીતે ઈસુ ખ્રિસ્તે આશીર્વાદ આપ્યો. બીજો, તેના માટે ખૂબ જ સારો લગ્ન પ્રસ્તાવ આવ્યો. તેની સાથે આનું લગ્ન થવાનું છે, એક સારો જીવનસાથી મળ્યો. તેનું જ નિમંત્રણ આપવા માટે આવ્યા છીએ. તમે આવીને બાળકોને આશીર્વાદ આપો. આવી રીતે ખૂબ જ આનંદથી તેણે કહ્યું. જુઓ, દુઃખોની સાથે, અપમાનની સાથે નિરાશ થઈને આવ્યા હતા. પ્રભુએ તેમની વિનંતીને સાંભળીને તેમના દુઃખને આનંદમાં બદલી નાખ્યું, નિંદા અપમાનને આશીર્વાદમાં બદલી નાખ્યું. આજે શું તમે પણ ખૂબ જ નિરાશ છો કે બધા લોકો મને આમ જ કહે છે કે મારી રાશિ તે ઠીક નથી, તું તો શ્રાપિત છે? શું લોકો આવી રીતે કહે છે? તારા સાથે કંઈ સારું નહીં થશે, આવી રીતે કહે છે. બધા માટે હું એક મસ્કરી બની ગયો છું. હું માત્ર બીજાઓને દુઃખ પહોંચાડું છું, આવી રીતે રહી રહ્યો છું. શું આવી રીતે વિચારો છો? યાબેસ કેવલ દુઃખ ઉત્પન્ન કરે છે, આવી રીતે તેની માતાએ વિચાર્યું. તે જ યાબેસના જીવનમાં આશીર્વાદ આપીને યહોવાએ તેને પ્રતિષ્ઠિત બનાવી દીધો. કેમ ખબર છે? તેણે પરમેશ્વરને જોઈને માનતા માંગી હતી. તમારી પ્રાર્થના સાંભળવા માટે એક પ્રભુ છે. આ વર્ષ માટે કયું વચન આપ્યું છે? માંગો તો તમને મળશે. તમે માંગો, દીકરા માંગ, દીકરી માંગ. તારી પ્રાર્થના સાંભળીને ચમત્કાર કરવા માટે હું તૈયાર છું, કહે છે. યાબેસની પ્રાર્થનાને સાંભળીને તેમણે તેને આશીષ આપીને
તેણે પ્રાર્થના કેવી રીતે કરી ખબર છે? તેણે કેવળ 4 બાબતો માટે પ્રાર્થના કરી. પહેલું છે કાળ વૃત્તાંત 4:10 આપણે વાંચીએ છીએ, આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. કેટલીક વાર આપણે બેકારની વાતો ભૂલીએ છીએ, કોઈ પણ અર્થ વગર પ્રાર્થના કરીએ છીએ. પરંતુ તે યાબેસે 4 બાબતો માટે વિશેષ કર પરમેશ્વરની સામે દુહાઈ કરી અને પરમેશ્વરે તેની પોકાર સાંભળીને આશીર્વાદ આપ્યો. તો જોયું, પ્રભુએ તેની પ્રાર્થનાને આશીર્વાદ આપ્યો. આજે તમને શું જોઈએ છે? દીકરા, તને શું જોઈએ છે? દીકરી, તને શું જોઈએ છે? તમે માંગો, તમને આશીર્વાદ આપવા માટે પ્રભુ તૈયાર છે. તે તમારા નજીક જ ઊભા છે. તમે ક્યાં બેઠા છો, ક્યાં ઊભા છો, તમે ક્યાંથી આ જોઈ રહ્યા છો, તમારી પાસે ઊભા રહીને યાબેસની પ્રાર્થના સાંભળીને આશીર્વાદ આપ્યો ને. હું ગઈકાલે, આજે અને આવતીકાલે બદલતો નથી. હું કોઈ પક્ષપાતી પરમેશ્વર નથી. તમે જે પણ પ્રાર્થનામાં માંગશો તેને આશીર્વાદમાં બદલવા માટે હું તૈયાર છું. આજે તમને ઈસુ જોઈને આવી રીતે કહે છે, એટલે નિરાશ ન થાવ. માણસોની વાતો સાંભળીને નિરાશ થશો નહીં. ઈસુ કહે છે, તમે મારી પાસે માંગો. તમને શું જોઈએ છે? તમે જે કશું માંગશો હું તમને આપીશ. આમ પ્રભુ કહે છે. તે તો બધું જાણે જ છે ને. આવી રીતે ન વિચારો. પવિત્ર શાસ્ત્રમાં પવિત્ર માર્ક રચિત સુસમાચાર તેનો 10મો અધ્યાય તેની 11મી કલમ જ્યારે તમે વાંચશો તો ઈસુ યરીહો નગરથી ત્યાં જઈ રહ્યા છે. તો ત્યાં બરથીમય નામનો એક માણસ જે જન્મથી આંધળો છે, તે ભીખ માંગીને પોતાનું જીવન ગુજારે છે. તેને આંખોથી દેખાઈ દેતું ન હતું ને, તો ભીખ માંગીને તે પોતાનું જીવન વ્યાપન કરતો હતો. તો હવે શું કરવું? કયા પાપ કર્યા હશે કે આંધળો બનીને જન્મ લીધો? આના કયા કર્મ છે? આના પર કયો શ્રાપ છે? પાછલા જન્મમાં ચોક્કસ કોઈ પાપ કર્યું હશે. આપણા લોકો બધા આવી રીતે જ વિચારશે. આંધળા પર કોઈ વિશ્વાસ કરતું નથી. ત્યાં પણ લોકોએ આવું જ વિચાર્યું હશે કે તેના કર્મ હશે કે આવી રીતે આ ગલીમાં બેસીને ભીખ માંગે છે. લોકોએ આવું કહ્યું હશે અને તેમની વાતો સાંભળીને તેના મનને કેટલી ઠેસ પહોંચી હશે ને, કેટલું દુઃખ થયું હશે. બહેન, ભાઈ, કઈ દાન કરી દો આવી રીતે કહેતા વખતે કેટલાક લોકો કરતા હશે, કેટલાક લોકો તેને ખીજવાતા હશે કે કેમ પરેશાન કરે છે. આવી વાતો પણ કહી હશે. તેનું મન એકદમ તૂટી ગયું હશે કે કેમ મારું જીવન આ પ્રકારે છે, મેં આવી રીતે જન્મ કેમ લીધો. આવા કેટલાક સવાલો તેની મનની અંદર હશે કે કેમ મારે આવી રીતે તકલીફ ઉચકવી પડે છે. શું તમે પણ હમણાં આમ વિચારો છો? આવી રીતે વિચારીને જ તે બેસેલો હશે. પરંતુ ઈસુ આ માર્ગથી પસાર થશે તે વાત સાંભળીને જ તેની અંદર એક વિશ્વાસ ઉત્પન્ન થયો કે ઈસુ આવે છે, તે અહીંથી જ જશે તો મારું જીવન બદલી જશે. મારા માટે એક ચમત્કાર થશે. હવેથી હું તકલીફ ઉચકીશ નહીં, કેમ કે મારા દુઃખોને તે બદલી નાખશે. મારી નિંદા અપમાનોને તે બદલી નાખશે. તેમના વિશે મેં સાંભળ્યું છે. આવી રીતે બોલીને તે તેમને પુકારે છે કે હે ઈસુ, દાઉદની સંતાન, મારી ઉપર દયા કરો. તો ઈસુ તેને લાવવા માટે કહે છે અને જેમ તેને ઈસુની સામે ઊભા કરવામાં આવે છે તો ઈસુ તેને જોઈને શું કહે છે કે પુત્ર, તું શું ચાહે છે કે હું તારા માટે કરું? આશુ પ્રભુ, શું તમે જાણતા નથી મેં તમને કેમ પુકાર્યું? તમે જાણો છો ને. તેણે આવું કંઈ ન કહ્યું કે પ્રભુ તો બધું જ જાણે છે ને, તો તેમણે આપોઆપ આ ચમત્કાર કરવો જોઈએ ને. મને શું જોઈએ છે તે જાણે છે, તો આવી વાતો બિલકુલ ન કરો. પ્રભુ તેને પૂછે છે, તું શું ચાહે છે કે હું તારા માટે શું કરું? પહેલી વાર તે પોતાના સૃષ્ટિકર્તા પરમેશ્વરથી વાત કરે છે કે મને દ્રષ્ટિ જોઈએ છે. તેના પહેલા તે માણસોથી ભીખ માંગતો હતો કે બહેન, ભાઈ, કઈ દાન આપી દો. ખાધા વગર 2 દિવસ થઈ ગયા છે, ખૂબ જ ભૂખ લાગે છે, થોડુંક દાન ધર્મ કરી દો, થોડું દયા કરો. લોકોની આ વાત સાંભળીને તે માણસની આગળ ભીખ માંગતો હતો. પરંતુ પહેલી વાર તે સૃષ્ટિકર્તા પરમેશ્વર ઈસુની સામે ઊભો રહે છે અને તે પૂછે છે કે તને શું જોઈએ છે? તું મને કેમ પુકાર્યું? શું જોઈએ છે પૂછતાની સાથે તે ખૂબ જ પ્રસન્ન થયો. હે રબ્બી, હું દેખતો થાઉં. અને પ્રભુને જુઓ, તેને જે જોઈતું હતું તે આપીને તેને પ્રસન્ન કર્યું ને. આજે તે તમારી સમક્ષ ઊભા રહીને પૂછે છે કે દીકરા, તમે શું ચાહો છો? દીકરી, તમે શું ચાહો છો? તું આટલી દુઃખી કેમ છે? તું શું ચાહે છે? હું જાણું છું તું ખૂબ જ દુઃખી છે. માંગ. આમ કહે છે. યાબેસે માંગ્યું અને માંગવા પર જ હું તારી દુહાઈનો ઉત્તર આપીને તને આશીર્વાદ આપી શક્યો. તું માંગ. આમ પ્રભુ કહે છે. તો પ્રભુ પાસે શું માંગવાનું છે? કઈ પ્રકારે માંગવાનું છે? આવી રીતે ઉત્તેજિત થશું ને. યાબેસે ખૂબ જ શાંતિથી અને સારી રીતે એક પ્રાર્થના કરી. જુઓ, યાબેસે ઇઝરાયલના ઈશ્વરને જોઈને બરતીમય લોકોની સામે હમણાં સુધી હાથ લંબાવતો હતો. તે પહેલી વાર પોતાના સૃષ્ટિકર્તા પરમેશ્વરને જોએ છે.
વિનંતી કરી, જો તમે મને ખચિત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત. અને તેણે જે માંગ્યું તે ઈશ્વરે તેને આપ્યું. આજ છે તમે જે કશું પણ માંગશો તે તમને આપવા માટે ઈસુ તમારા નજીક જ ઊભા છે. ઈસુ ખ્રિસ્ત તમને જ જોઈ રહ્યા છે. શું જોઈએ છે બોલ. યાબેઝ જે છે તે 4 બાબતો મૂકે છે ને. એક પૂર્ણ રૂપથી માંગવાની પ્રાર્થના. સૌથી પહેલા, તમે મને ખચિત જ આશીર્વાદ આપો. આ પહેલી માંગ કે મને આશીર્વાદ આપો. બધા લોકો મને કહે છે કે હું શ્રાપિત છું, હું દુઃખ ઉત્પન્ન કરું છું કહે છે. મારા જીવનમાં કોઈ આશીર્વાદ નથી. મારી પોતાની માં મને આવી રીતે કહે છે. આવી રીતે ગામવાળા પણ કહેવા લાગ્યા કે મારી અંદર કોઈ આશીર્વાદ નથી, હું એક શ્રાપિત છું આમ કહે છે. મને આશીર્વાદ આપો. પ્રભુને કહે છે, કેમ કે પ્રભુની પાસે કરોડોની સંખ્યામાં આશીર્વાદ છે. તમને કયો આશીર્વાદ જોઈએ છે? પ્રભુ પાસે આત્મિક આશીર્વાદ જોઈએ છે આમ કહો તો પવિત્ર આત્માનું સામર્થ્ય આપો. ઉદ્ધાર પ્રાપ્ત કરવાનો આનંદ મને આપો. પવિત્ર આત્માથી મને ભરી દો. પવિત્ર આત્માના વરદાન તમે મને આપો. પ્રભુ ઇબ્રાહીમની જેમ હું તમારા ઉપર વિશ્વાસ રાખું, તમારો સ્નેહી બનીને રહું, આવો અનુભવ તમે મને આપો. દાઉદની જેમ તમારા મનથી હું જોડાઈને રહું, આવો અનુભવ તમે મને આપો. મૂસાની જેમ હું પ્રત્યક્ષ તમારી સાથે વાત કરું, તમારી અવાજ સાંભળવાનો અનુભવ તમે મને આપો. આવી રીતે પવિત્ર આત્માનો આશીર્વાદ માંગો. આજ સૌથી પ્રથમ છે તો સૌથી પહેલા આત્મિક આશીર્વાદ. પછી શરીરના વિષયમાં શરીર સ્વસ્થ રહેવું જોઈએ ને. બીમારી આવવાથી શરીર દુર્બળ પડે છે, મન તૂટી જાય છે, તો શરીરને સ્વસ્થ બનાવો. બીમારીને દૂર કરીને સાજાપણું આપવાવાળા પરમેશ્વરે વચન આપ્યું છે ને, મને સારું સ્વાસ્થ્ય જોઈએ છે, શરીર સ્વસ્થ અને સામર્થ્યથી ભરેલું રહે, આ બીમારી નિર્બળતા દૂર થઈ જાય, શરીરને આશીર્વાદ મળી જાય. તેના પછી હાથોથી થવાવાળા કામોને આશીર્વાદ મળે. નોકરીને આશીર્વાદ આપો, ઉદ્યોગને આશીર્વાદ આપો, મારા વ્યવસાયને આશીર્વાદ આપો, મારા બાળકો ભણે છે તેમાં તમે આશીર્વાદ આપો, પરિવારમાં સંતાન સુખ મળે તેના માટે આશીર્વાદ આપો. તેમની પાસે હરેક પ્રકારનો આશીર્વાદ છે. તમને જે પણ આશીર્વાદ જોઈએ છે તે પરમેશ્વર પાસે તમે માંગો કે પ્રભુ તમે મને આશીર્વાદ આપો, આ કામમાં મને આશીર્વાદ આપો, આ કામ માટે મારા જીવનમાં આશીર્વાદ ઉત્પન્ન થાય. આવી રીતે વિશેષ કર તમે નિરંતર તેમની પાસે માંગશો તો તે આશીર્વાદ અવશ્ય પ્રભુ તમને આપીને તમને પ્રસન્ન કરી રહ્યા છે તે તમે સ્વયં જોઈ શકશો. આજે તમને કયો આશીર્વાદ જોઈએ છે? ડિસાઈડ કરી લીધું છે? માંગવા માટે નિર્ણય કર્યો છે ને? હંમેશની જેમ પ્રાર્થના ન કરીને આ કાર્યમાં આ આશીર્વાદ મને જોઈએ છે તો પ્રભુને જુઓ. સુલેમાન નામનો એક રાજા છે, તેને કહે છે, હે સુલેમાન, તને જે જોઈએ છે માંગ. આવી રીતે કહે છે, પ્રભુ તમે મને જે આપવા માંગો છો તે આપી દો. આવું ન કહ્યું. સોલોમોન જે છે તે દેશનો રાજા તે જવાનીમાં જ બની ગયો હતો. તે વિચારે છે કે મને કયો આશીર્વાદ જોઈએ છે. પ્રભુએ મને આ પૂરો દેશ આપીને તેને સારી રીતે ચલાવવા માટે મને કહ્યું છે. પ્રભુએ મને દાયિત્વ સોંપ્યું છે. આ બધાનો નિર્વાહ કરવાનો છે. પૈસાની કમી છે, શત્રુ આવશે, વિજય જોઈએ છે, સુરક્ષા, આ બધું તો છે, પરંતુ સૌથી જરૂરી છે મને બુદ્ધિ જોઈએ છે. પોતાની પ્રજાને સારી રીતે સુરક્ષિત રીતે ચલાવી શકું તે માટે બુદ્ધિ જોઈએ છે. પ્રભુ તેની પ્રાર્થના સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા. પ્રભુએ પ્રસન્ન થઈને ખૂબ જ સારી દુહાઈ લગાવી, બોલીને તેને બુદ્ધિ આપી, ઐશ્વર્ય પણ આપ્યું, તેને જય પણ આપી અને આશીર્વાદ આપીને દરેક પ્રકારના આશીર્વાદ તેને આપી દીધા. તમારી પ્રાર્થના તેમની પસંદની હોવી જોઈએ. તેમનું પસંદનું જીવન જીવવા માટે તમે પ્રાર્થના કરો. પ્રભુ સંતુષ્ટ થઈને તમને આશીર્વાદ આપશે. બાળકોને બુદ્ધિ જોઈએ છે. ભણવાવાળા બાળકો વિજય પામે. જે પણ આશીર્વાદ જોઈએ છે તમે માંગી શકો છો. પ્રભુ તે આશીર્વાદ તમને અવશ્ય આપશે. અને બીજી વાત જુઓ, મારી સીમા વિસ્તારો. દેશની સીમાને વિસ્તારો. જમીન થોડીક જ છે. આમાં પાક લગાવીને ખેતી વૃદ્ધિ કરતો આવ્યો છું. આનાથી મેં મારા જીવનમાં કઈ પ્રકારે આગળ વધી શકું છું, તો મારી સીમાને હજુ થોડી વધારી દો. આવી રીતે કહે છે. તો આવી પ્રાર્થના તેણે કરી અને જુઓ, પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને પ્રભુએ તેની સીમા વિસ્તારી. હવે જુઓ, પ્રભુએ જ્યારે ઇબ્રાહીમને બોલાવ્યું તે એકલો જ હતો. તો આવ મારા કહેવા અનુસાર જે દેશ તને કહું છું ત્યાં તું જા, હું તને આશીર્વાદ આપીશ. ઠીક છે પ્રભુ, આમ કહીને તેણે અનુસરણ કર્યું. યશાયા 51મો અધ્યાય તેની બીજી કલમની અંદર પરમેશ્વરે ઇબ્રાહીમને આશીર્વાદ આપીને તેને ખૂબ જ વિસ્તાર્યો.
તેને વિસ્તાર આપ્યો, એટલે કે તેની સીમાને વધારે છે, વ્યવસાયની સીમાઓને તે વિસ્તાર આપે છે, આવકની સીમાને વિસ્તારે છે, તેનો જે વંશ છે તેને વિસ્તાર આપે છે, ઘેટા બકરાને વિસ્તારે છે, કામ કરવાવાળા નોકરોને ભણાવે છે, ઐશ્વર્ય વધાવે છે. તો વિકાસ કરવાવાળા પરમેશ્વર, વિસ્તાર કરવાવાળા પરમેશ્વર, તો મારો જે દેશ છે તેની સીમાને વિસ્તાર આપો. પ્રભુ તેની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે, તમારા માટે પણ કરશે. નોકરીમાં ઉન્નતિ, પ્રમોશન, તે તમારી સીમાઓમાં વિસ્તાર આપશે. તે વ્યવસાયની સીમામાં વિસ્તાર કરશે, વ્યાપારના સીમાઓમાં વિસ્તાર આપશે. તમારા આત્મિક જીવનમાં, પ્રાર્થના કરવાના જીવનમાં વિસ્તાર આપશે. તમારા વિશ્વાસને પ્રભુ હજુ વિસ્તાર આપશે. તમે જે સેવકાઈ કરો છો તે સેવકાઈની સીમાઓને વિસ્તાર આપીને તેનો વિકાસ કરશે. તે વિસ્તાર કરીને આપનાર પ્રભુ છે. અયુબ 1 અધ્યાય તેની 10મી કલમ જ્યારે તમે વાંચશો, તેમાં કહેવામાં આવ્યું છે કે અયુબને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદમાંથી એક છે કે જુઓ, તેની સંપત્તિ પૂર્ણ દેશમાં વધારી, જમીન સંપત્તિ વધારી દીધી, એટલે કે વિકસિત કરે છે, વૃદ્ધિ આપે છે, આમ કહેવામાં આવ્યું છે. તમારા માટે પણ આવું જ કરશે. તે તમારી આવકને હજુ વધારશે, તમારી સીમાઓનો વિસ્તાર કરશે. તો જુઓ, સન 78માં આ સેવકાઈ ઈસુ છોડાવે છે, સેવકાઈ શરૂ કરવામાં આવી. અને સન 80ની શરૂઆતમાં 1 એકર જમીન પરમેશ્વરે અમને મફતમાં અપાવી. જો કે તે સમયમાં આ ખૂબ જ મોટી વાત હતી. 1.5 એકર જમીન કોઈએ સેવકાઈ માટે મફતમાં આપી છે, પ્રભુએ અપાવી છે. આવી રીતે બોલીને અમે ખૂબ જ સ્તુતિ કરીને અને તેમાં જ પરમેશ્વરનું ઘર બનાવ્યું. 3000 લોકો બેસીને પ્રાર્થના કરે તેવી રીતે પરમેશ્વરનું ઘર બનાવવા માટે પરમેશ્વરે આજ્ઞા આપીને તે બનાવવામાં આવ્યું. અમે ધીરે ધીરે બનાવતા હતા. લોકોને આશ્ચર્ય થયો કે આ ગામમાં પ્રભુએ 1.5 એકર જમીન અપાવી છે અને 3000 લોકો આવીને બેસીને પ્રાર્થના કરી શકે તેવું ભવન બને છે. આવી રીતે બધા ખુશ હતા, ખૂબ જ સ્તુતિ કરતા હતા. ત્યારે અચાનક એક દિવસ યહોવા આવ્યા. જ્યારે અમે ઉપવાસ કરીને પ્રાર્થના કરી રહ્યા હતા, તો પ્રભુની પ્રતિજ્ઞા બહાર આવી કે ઉત્તર દિશામાં, પૂર્વમાં, પશ્ચિમમાં અને દક્ષિણમાં તમારો ખૂબ જ વિસ્તાર થશે. હું તમારી સીમાઓ વધારવાનો છું. આવી રીતે પરમેશ્વરે કહ્યું. મને તો વિશ્વાસ જ ન થતો હતો. અમારા માટે તો આ જ મોટી વાત હતી. 1.5 એકર જમીન, 3000 લોકો બેસીને પ્રાર્થના કરે આવી રીતે. પરંતુ હમણાં પણ પ્રભુ કહે છે, હું સીમાઓનો વિસ્તાર કરીશ, હું સીમાઓને વધારીશ. પ્રભુ કહી રહ્યા છે, અને તે પણ ચારો તરફ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આમ પ્રભુ કહે છે ને. આપણે વિશ્વાસ કરીને, ઠીક છે પ્રભુ, અમે તો તમારી પાસે ન માંગ્યું, પરંતુ તમે સ્વયં અમને વચન આપો છો, તો તમે ચાહો છો કે અમારો વિસ્તાર થાય, તો તમારા વચન અનુસાર અમને હજુ વિસ્તાર આપો પ્રભુ. અમે માંગ્યું નથી કે પ્રભુ અમારી સીમાને વિસ્તાર આપો. તે સ્વયં વચન આપે છે કે હું સીમાઓને વિસ્તાર આપીશ. એટલા માટે પ્રભુના તે વચનને મૂકીને અમે પ્રાર્થના કરવાની શરૂ કરી. ત્યારે શું થયું તમને ખબર છે? કેટલાક વર્ષો વીતી ગયા. તેના પછી પરમેશ્વરના ઘરના ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, તે ચારો દિશામાં પ્રભુએ સીમાઓનો વિસ્તાર કરીને આપ્યો. એટલા માટે તો આજે પ્રભુની સેવકાઈ કરવા માટે કેટલી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે તેમણે કહ્યું તે કર્યું છે. પ્રભુએ જે વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. આજે તે તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, હું તમારી સીમાઓને વધારીને આપીશ. તમે માંગો, પૂર્ણ વિશ્વાસથી માંગો, તો તમારે માંગવાનું છે, હે પ્રભુ, તમે આપેલ વચન પ્રમાણે અમારી સીમાઓને વિસ્તાર આપો. આ પ્રકારે કહો. તો યાબેસે આવી રીતે જ પ્રાર્થના કરી. ત્રીજી વાત તે કહે છે, તમારો હાથ મારી સાથે રહે. આ મારા માટે જરૂરી છે. તમારો હાથ, પરમેશ્વર, તમારો હાથ મારી સાથે રહે. એનો અર્થ શું છે? તમે સદા મારી સાથે રહો. હાથ સાથે રહેવો એટલે કે કોઈ હાથ જ્યારે આપણો હાથ પકડે છે તો તે હંમેશા સાથે રહેશે ને. એટલે તે ખૂબ જ જરૂરી છે. સન 1974ના વર્ષમાં પ્રભુએ સીધી મારી સાથે ભેટ કરી અને રૂબરૂ થઈને મારી સેવકાઈ વિશે વાત કરી. તે દિવસની તે વાત હું કદી ભૂલી શકતો નથી. ત્યારે પ્રભુએ મને સેવકાઈમાં કેટલાક કાર્યો માટે જે વાત કરી, તો મેં આનંદથી બધી વાત ન માની. મારી અંદર ડર હતા, મારી અંદર પ્રશ્નો હતા. બધું મેં પ્રભુને પૂછ્યું કે અંત સુધી શું તમે સાથે રહેશો? આ સંસારમાં કેટલા દુઃખ, અત્યાચાર, પરીક્ષાઓ છે. હું એક યુવાન છું. આ બધું પાર કરીને અથવા આ સેવકાઈને હું સારી રીતે ચલાવી શકીશ. અને અંતમાં મેં પ્રભુને કહ્યું કે ઠીક છે પ્રભુ, તમે કહો છો તો હું સેવકાઈમાં આવીશ, પરંતુ તમારે મને એક વચન આપવું પડશે. કેવું વચન? આમ પૂછ્યું, હું તમારો હાથ પકડીને ચાલીશ નહીં. હું હાથ પકડીશ તો છૂટી જશે, કેમ કે હું એક નિર્બળ માણસ છું.
કોઈ દુઃખ આવશે અથવા નિંદા આવશે અથવા કોઈ પાપની પરીક્ષા આવશે તો મારો હાથ તે છૂટી શકે છે, કેમ કે હું એક માણસ છું, એ પણ નિર્બળ. તમે મારો હાથ પકડજો, તમારા હાથથી મારો હાથ પકડજો. મારો હાથ પકડશો તો હું મારો હાથ છોડાવીને ભાગી શકીશ નહીં, અને અંત સુધી તમે મને તમારી સાથે લઈ જઈ શકો છો. હું મારા ભરોસે સેવકાઈમાં આવ્યો નથી, તમારા પર વિશ્વાસ કરું છું. તમે મારો હાથ પકડશો તો હું સાથે આવીશ. મેં આવી રીતે તેમણે કહ્યું. તરત પ્રભુએ પ્રસન્ન થઈને, ઓકે, જેવી રીતે તમે કહ્યું છે એવી રીતે જમણો હાથ પકડીને ચલાવીશ. આવી રીતે મને વચન આપ્યું. યશાયા 41મો અધ્યાય 8 થી 16મી કલમ સુધી હું તમને વચન આપું છું. હું તારો જમણો હાથ પકડીને તને ચલાવીશ, આવી રીતે વચન છે. અને આજ સુધી તમે જુઓ, આજે પૂરા 50 વર્ષ વીતી ગયા છે. આ સેવકાઈમાં 51મો વર્ષ છે. હું કેવી રીતે આવ્યો? કેટલી પરીક્ષાઓ, સમસ્યાઓ, સંકટ, મારી વિરુદ્ધમાં કેટલી ઈર્ષ્યા, કેટલા સંકટો, આ બધાની વચ્ચે કેવી રીતે આવ્યો? ન તો મારા બળથી, ન મારી ભક્તિથી, હું મારી તાકાતથી નહીં. તેમણે મારો હાથ પકડીને રાખ્યો છે ને, આજ સુધી ન છોડ્યો. ચલાવતા ચલાવતા અહીં સુધી લાવ્યા છે અને અંત સુધી તને લઈને જઈશ, આવી રીતે મને વચન આપ્યું છે. તેમનો હાથ સાથે રહે તો બસ, બીજું કશું નહીં. હાથ પકડવાનો અર્થ છે કે તે આપણી પાસે જ છે. કોઈ આપણો હાથ પકડીને ઊભો છે એનો અર્થ છે કે તે આપણી પાસે જ ઊભો છે. કોઈ સાથે છે તો દૂરથી પણ તે તમારી પાસે હોઈ શકે છે, પરંતુ હાથ પકડવાવાળા તે તમારી સાથે જ ઊભો રહેશે. આજ તો યાબેસ કહે છે કે હે પ્રભુ, તારો હાથ મારી સાથે રહે. નહેમિયાનો ઇતિહાસ જો તમે વાંચીને જોશો તો તેમાં વારંવાર આવાવાળું વચન શું છે ખબર છે? નહેમિયા 2 અધ્યાય તેની 8મી કલમ, નહેમિયા 2 અધ્યાય તેની 18મી કલમ. આવી રીતે નિરંતર તમે વાંચીને જોશો. મારા પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ તે મારા ઉપર હતી, એટલા માટે બધું સફળ થયું, બધામાં મેં વિજય મેળવી. મારા બધા કાર્ય સફળ થયા, તેની પાછળ પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ. તેમનો હાથ સાથે રહે તે કાફી છે. તેમનો હાથ તમારા હાથને પકડે તે માટે સ્થાન આપો. તમારો હાથ મારી ઉપર રહે પ્રભુ. હું જ્યાં પણ જાઉં, વ્યવસાયમાં જાઉં, નોકરીમાં જાઉં, સેવકાઈ માટે જાઉં, જ્યાં પણ જાઉં, તમારો હાથ મારી સાથે રહે, મારી ઉપર રહે. આવી પ્રાર્થના કરો, તેમની ઉપસ્થિતિ સાથે રહેશે. તે જ છે તમારો જયનું રહસ્ય, આશીર્વાદનું રહસ્ય. ઠીક છે. હજી એક ચોથી વાત માટે પ્રાર્થના કરે છે. તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે. પહેલાથી જ હું દુઃખ ઉત્પન્ન કરવા વાળું છું. હવે મારામાં કોઈ ભૂંડાઈ ન રહે. હું ક્યારે પણ દુઃખી ન થાઉં પ્રભુ. હું પીડિત ન થાઉં. ભૂંડાઈ મને પીડિત ન કરે તેવી રીતે મને તેનાથી દૂર કરીને સુરક્ષિત રાખો. ઠીક છે દીકરા, તું એ માંગી લીધું છે ને, હું કરીશ. તારા ઉપર કોઈ ભૂંડાઈ આવશે નહીં. માણસ દ્વારા આવવાવાળી ભલાઈ, જ્યાં તમે કામ કરો છો, જ્યાં વ્યવસાય કરો છો, જ્યાં તમે રહો છો, તમારી ઉન્નતિ કરીને યહોવા તમને આશીર્વાદ આપશે. શત્રુઓ ઊભા થશે, કેમ કે ઈર્ષ્યા રાખવાવાળા માણસો છે ને. ઈર્ષ્યાના કારણે તમારું કોઈનું કોઈ ભૂંડું કરશે. તમને દબાવવાનું છે, તમારું પ્રમોશન રોકવાનું છે, નોકરીથી હટાવવાનું છે, વ્યવસાયમાં નુકસાન કરવાનું છે, સેવકાઈને રોકવાનું છે, તમારા માટે જે ભલાઈ આવવાની છે તેને રોકવાનું છે. આવી રીતે નફરત કરવાવાળા માણસો, ભૂંડું કરવાવાળા માણસો, શત્રુ આંખોને દેખાશે નહીં, જે ખરેખર વિરોધી છે શૈતાન. આપણું ભૂંડું કરીને, શરીરને નિર્બળ કરીને, આપણને બીમારી આપીને, આપણને વશ કરવા માટે કેટલાક પ્રયત્નો કરે છે, પરંતુ પ્રભુએ આપણી રક્ષા કરવાનું આપણને વચન આપ્યું છે ને. ગીત શાસ્ત્ર 121 પૂરું વચન તમે જુઓ. યહોવા તમારો રક્ષક છે, પ્રાણની રક્ષા કરશે, આવા જવામાં રક્ષા કરશે, દરેક ભૂંડાઈથી રક્ષા કરશે, આમ કહેવામાં આવ્યું છે ને. તમે આ બધું પ્રાર્થનામાં કહો કે હે પ્રભુ, દરેક ભૂંડાઈથી તમે મારું રક્ષણ કરો. ઈસુ ખ્રિસ્તે જ્યારે પ્રાર્થના કરી ત્યારે તે પ્રાર્થનાની અંદર પણ કહ્યું છે કે દરેક ભૂંડાઈથી રક્ષા કરજો. દરરોજ આવી રીતે પ્રાર્થના કરો, કેમ કે દરરોજ આપણું ભૂંડું કરવા માટે દુષ્ટ શૈતાન, ભૂંડા માણસો આપણને જોતા હોય છે કે કેવી રીતે આ વ્યક્તિનું ભૂંડું કરવું. એટલે દરરોજ તમે આવી રીતે પ્રાર્થના કરજો. તમારા જીવનમાં પ્રભુ દરેક ભૂંડાઈને દૂર કરીને તમારી રક્ષા કરશે. યાબેસની પ્રાર્થનાને સાંભળવામાં આવ્યું. તેણે જે કશું માંગ્યું યહોવાએ તેને આપ્યું. આજે તમે જે કશું માંગશો યહોવા તમને આપશે. ખબર છે કેમ? કેમ કે તેમણે તમારા માટે સ્વયંને વધસ્તંભ પર ચઢાવ્યું. તમને આશીર્વાદ આપવા માટે તેમણે પોતાના શરીર પર કોરડા ખાઈને ઘાસ સહ્યા. તમારા પાપ તેમણે સ્વયં પોતા ઉપર લઈ લીધા. તમને શારીરિક સાજાપણું આપવા માટે તેમણે પોતાના શરીર પર અત્યાચાર સહ્યા. તેમણે કોરડાના ઘાસ સહન કર્યા. તેમણે તમને આશીર્વાદ આપીને તમારા રક્ષા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન ચડાવી મૃત્યુ પર જય પામીને ફરીથી સજીવન પામ્યા. ન હું તમારાથી દૂર જઈશ, ન તમારો હાથ છોડીશ, હું જીવિત છું, આવી રીતે તેમણે કહ્યું.
દરેક ભૂંડાઈથી રક્ષા કરવા માટે શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરી તે મરીને સજીવન થયા. તે જ યીશુ તમારી પાસે ઊભા રહીને તમારા માટે વધસ્તંભ પર અત્યાચાર સહન કર્યું, કોરડા સહન કર્યા, ઘાયલ થયા, પોતાનું લહુ વહાવ્યું, પોતાના પ્રાણ આપીને મૃત્યુ પર જય પામીને ફરીથી સજીવન થયા. તમારી માંગ સાંભળવા માટે, તેને ઉત્તર આપવા માટે તમને શું જોઈએ છે તમે તે માંગો. શું આપણે હવે પ્રાર્થના કરીશું? આવી રીતે જ આંખો બંધ કરો. પ્રભુને જોઈને તમે કહો, યાબેસે જે માંગ્યું તમે તેને આપી દીધું. તમે ન બદલનાર પરમેશ્વર છો. જે પણ હું માંગીશ તમે મને આપશો. હું વિશ્વાસ કરું છું. પ્રભુ આવી રીતે કહો, હું વિશ્વાસ કરું છું, હું વિશ્વાસ કરું છું. તમે મારી પોકારનો ઉત્તર આપશો. હું વિશ્વાસ કરું છું. આવી રીતે કહો, પરમેશ્વર મને આશીર્વાદ આપો. કહો, મને આશીર્વાદ આપો. મારા પરિવારને આશીર્વાદ આપો. બાળકોને આશીર્વાદ આપો. નોકરીમાં આશીર્વાદ આપો. કામમાં આશીર્વાદ આપો. સેવકાઈને આશીર્વાદ આપો. પ્રભુ મારા વંશને આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. ઈસુ મને આશીર્વાદ આપો. મારા આ કામની અંદર, આ કાર્યની અંદર મને આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. મારી સીમાઓ વિસ્તારો. પ્રભુ મારી દેશની સંપત્તિને વધારીને જેવું અમે અયુબના જીવનમાં જોઈએ છીએ તેવી રીતે સીમાઓ વિસ્તારો. મારી કામની સીમાઓને તમે વિસ્તારો. મારી આવકની સીમા તે હજુ વધી જાય પ્રભુ. મારી વ્યાપારની સીમાઓ તે હજુ વધી જાય પ્રભુ. મારી સેવકાઈની જે સીમા છે તે હજુ વધી જાય. મારી કલીસિયાની સીમાઓ વધી જાય પ્રભુ. તમે સીમાઓને વધારો, હજુ વધારો. ઈસુના નામથી સીમાઓમાં વિસ્તાર આવવા દો. હે પ્રભુ, મારા જીવનમાં, મારી આત્મિક જીવનની સીમાઓ હજુ વધી જાય. સાંસારિક જીવનમાં, નોકરીમાં, વ્યવસાયમાં, આવકમાં સીમાઓ હજુ વધી જાય. આ આશીર્વાદ મને પ્રાપ્ત થાય. હે પ્રભુ, તમારો હાથ મારી સાથે રહે પ્રભુ. તમારો હાથ સાથે રહે તે પૂરતું છે. કોઈ પણ સમસ્યા, સંકટ, અત્યાચારને હું પાર કરી શકીશ. તમારો હાથ મારી સાથે રહે. તમે મારી સાથે રહો પ્રભુ. મારો હાથ પકડો, મારો હાથ થામો. તમારો હાથ મારી ઉપર રાખો. મારા ખભા ઉપર તમારો હાથ રહે. તમે હંમેશા મારી સાથે રહો. હું જ્યાં પણ જાઉં તમે સાથે રહો. રાત દિવસ તમારો હાથ મારી સાથે રહે. તમારી ઉપસ્થિતિ મારી પાસે રહે. મને બસ આટલું જ જોઈએ છે. તમે મારી સાથે રહો તે પૂરતું છે પ્રભુ. હું જે પણ કામ કરું તમે મારી સાથે રહીને તેમાં મને જય આપશો પ્રભુ. મને આશીર્વાદ આપીને ચલાવશો. હું વિશ્વાસ કરું છું. તમારો હાથ સદા મારી ઉપર રહે. તેમાં જે પણ રૂકાવટો છે તેના માટે મને ક્ષમા કરો. તમે મારી સાથે ન રહો તેના માટે દેખાવાવાળા પાપ, શ્રાપ, અધર્મો જે પણ છે તેને દૂર કરો. હું પવિત્રતા સાથે મેલ મિલાપ કરું છું. તમે મને પવિત્ર બનાવીને તમારી સાથે ચલાવો. હું સ્વયંને તમને સમર્પિત કરું છું. તમારો હાથ મારી સાથે રહે, મારી સાથે રહે. દરેક ભૂંડાઈથી મને બચાવીને રાખો. મારી ચારો તરફ ભૂંડું કરવાવાળા માણસો છે. ઈર્ષ્યાળુ માણસોથી હું ઘેરાયેલો છું. તે મને ડિસ્ટર્બ કરે છે, રૂકાવટ લાવે છે, ભૂંડી વાતો કરે છે, છુપાઈને મારા વિરુદ્ધમાં કામ કરે છે. તેમનાથી મારું રક્ષણ કરો. દુષ્ટ શૈતાન, દુષ્ટ આત્માઓ, અંધકારની જે શક્તિઓ છે જે મારું ભૂંડું કરવા માટે, પરિવારનું ભૂંડું કરવા માટે પ્રયાસ કરે છે, તે દરેક ભૂંડાઈથી અમારું રક્ષણ કરો. કોઈ પણ મારું ભૂંડું કરી ન શકે પ્રભુ. મારા પરિવારમાં કોઈ પણ ભૂંડાઈ ન આવે. મારા બાળકો ઉપર કોઈ પણ ભૂંડાઈ ન આવે. મારા પ્રાણની રક્ષા કરો. મારા શરીરની રક્ષા કરો. મારા કામની, પરિવારની, બાળકોની, બધાની રક્ષા કરો. હે પ્રભુ, યાબેસની માંગને પૂર્ણ કરવા વાળા, આ સમયે હું તમારી પાસે માંગુ છું. મને આશીર્વાદ આપો. મને સાજાપણું પ્રદાન કરો. મને આશીર્વાદ પ્રદાન કરો. તમે અમારા માટે રક્ષણ પ્રદાન કરો. સીમાઓને વિસ્તારો અને તમે આશીર્વાદ આપી રહ્યા છો. હું વિશ્વાસ કરું છું. હું પ્રાપ્ત કરું છું. હે પ્રભુ, મારી પ્રાર્થનાનો ઉત્તર આપીને દરરોજ તમે આવી જ રીતે આશીર્વાદ આપો છો. હું દરરોજ આવી રીતે પ્રાર્થના કરવા માટે મેલ મિલાપ કરું છું. દર દિવસે મને આશીર્વાદ આપીને મારી સીમાઓને વિસ્તાર આપો. મને સુરક્ષિત ચલાવવાવાળા પરમેશ્વર તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. આવી રીતે કહીને સ્તુતિ કરું છું. મેં પ્રાપ્ત કર્યું છે. હું વિશ્વાસ કરું છું. યાબેસની માંગને પૂર્ણ કરવાવાળા પરમેશ્વર, હમણાં જે માંગ્યું છે તમે મને આપ્યું છે તેના માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુ પાસે તમે જે માંગ્યું છે તે તમને મળ્યું છે. વિશ્વાસ કરો છો? તમે પ્રાપ્ત કર્યું છે એવી રીતે પ્રભુની સ્તુતિ કરો. તમે દરરોજ આવી રીતે જ પ્રાર્થના કરો. અને દરરોજ એકવાર પહેલો કાળ વૃત્તાંત 4 અધ્યાય તેની 10મી કલમ તે બોલીને હું પણ આવી રીતે જ માંગી રહ્યો છું. આવી રીતે બોલીને દરરોજ આ પ્રકારે મને આશીર્વાદ આપો. હે પ્રભુ, સીમાઓને વિસ્તાર આપો.
તમારો હાથ મારી સાથે રહે. ભૂંડાઈથી એવી રીતે બચાવો કે હું દુઃખી ન થાઉં પ્રભુ. આજથી જ મારું રક્ષણ કરો. આજથી તમારો હાથ મારી સાથે રહે. આજે જ આ કાર્યમાં મને આશીર્વાદ આપો. આજે આ મારા કાર્યમાં સીમાઓનો વિસ્તાર કરો. આવી રીતે વિશેષ કર દરરોજ પ્રાર્થના કરો. તમે રોજ ચમત્કાર જોશો. આ પૂર્ણ મહિનામાં, આ પૂર્ણ વર્ષમાં જ્યાં સુધી જીવશો ત્યાં સુધી પરમેશ્વર તમારી પ્રાર્થના સાંભળીને તમને શ્રેષ્ઠ બનાવી રાખશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nalumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.